ગાઈસ કેમ છે તમે બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે 5મો દિવસ છે, મતલબ કે 26 સપ્ટેમ્બર. આજે છે ને, કાલે અમારો વારો હતો, આજે અમારી બાજુની બિલ્ડિંગનો વારો છે. તો આજે તો હું બહુ મસ્તની તૈયાર થઈ છું. તો હમણાં મારી ફ્રેન્ડ આવે છે, તો અમે લોકો નીચે જશું. આરતી તો પૂરી થઈ ગઈ છે, હું તૈયાર થતી હતી એટલે આરતીમાં જવાનું નથી. તો અત્યારે હું નીચે જાઉં છું રાસ ગરબા લેવા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે ગાઈસ, મારી ફ્રેન્ડ હીર આવી ગઈ છે. અમે લોકો નીચે રાસ ગરબા લેવા જઈ રહ્યા છીએ. તો હીર, આજે તારે રાસ ગરબા લેવા છે? અને હા, હું પણ છે ને થોડીક 5 વાગે આવી જશે ત્યારે મારે પણ જવાનું થશે. કેમ હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ. અમારે લોકોને કાલ સેટરડે છે, તો અમારે સેટરડેમાં ગરબાનું કોમ્પિટિશન રાખેલું છે. અમારે લોકોને ફાર્મમાં જવાનું છે, અને સિલ્વર ફાર્મ છે યોગીચક પાસે, અને મારે જયંબે પાસેનું યુનિટી ફાર્મ છે. તો અમારે તેમાં જવાનું છે રાસ ગરબા લેવા. અને એમાં કોમ્પિટિશન છે, તો જે અમે બે જીતશું તો અમને ઇનામ આવશે. તો અમારે તો આજે વહેલા વહી આવશું ઘરે. વહેલું સવારમાં ઉઠવાનું છે તૈયાર થવા માટે. તો કાંઈ નહીં, હવે અમે નીચે દોઢિયા અને ગરબાને એવું લેવા જઈએ છીએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.